નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 19 બજાર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 19માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો। તો એમાં પહેલાનો જવાબ છે વિકલ્પ બી, બીજામાં સી, ત્રીજામાં બી, ચોથામાં એ, પાંચમામાં બી, છઠ્ઠામાં સી, સાતમામાં ડી અને આઠમામાં સી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 એ, જેની સૂચના છે નીચે આપેલા અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો। તો અહીં વિભાગ અ અને બ આપેલા છે અને વચ્ચેના ખાનામાં ઉત્તર આપેલો છે। તો પહેલામાં આવશે સી, બીજામાં ઈ, ત્રીજામાં એ અને ચોથાની સામે આવશે બી। ત્યાર પછી આગળ જોઈએ બી, જેની સૂચના છે નીચે આપેલા વિધાનોમાં ખોટા વિકલ્પ છે કે સાચા બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું અહીં વિધાન જે આપેલું છે તેમાં મોલમાં, તે શબ્દ આપણે જે મોલ શબ્દ છે તેને ચેકવાનો છે, એટલે આપણું વિધાન સાચું બનશે। મોહલ્લા બજારમાં દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે। ત્યાર પછી એવી જ રીતે બીજા વિધાનમાં ઓનલાઈન શબ્દને ચેકવાનું છે, એટલે આપણું સાચું વિધાન બનશે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે। બરાબર, ઓનલાઈન બજાર તેટલાની અંદર આપણે ચેકો આવશે। ત્યાર પછી આગળ ત્રીજું, તેમાં એગમાર્ક શબ્દ ઉપર ચેકો આવશે અને આપણું સાચું વિધાન બનશે આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર ISIનું નિશાન જોવા મળે છે। ત્યાર પછી ચોથાની અંદર લાલ શબ્દ ઉપર છેકો આવશે, એટલે આપણું સાચું વિધાન બને છે શાકાહારી ખાદ્ય સામગ્રી પર લીલા રંગનું નિશાન હોય છે। તેવી જ રીતે પાંચમામાં ઓનલાઈન બજાર શબ્દ ઉપર ચેકો આવશે, એટલે આપણું વિધાન બનશે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન 3, જેની સૂચના છે મને ઓળખો। તેમાં પહેલું છે હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરીદું છું। તો એનો જવાબ આવશે ગ્રાહક। ત્યાર પછી બીજું, મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે। તો એમાં જવાબ આવશે શોપિંગ મોલ। ત્યાર પછી ત્રીજું, મારે ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા, તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે। તો એમાં જવાબ આવશે માર્કેટિંગ યાર્ડ। ત્યાર પછી પ્રશ્ન 4 એ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। જેમાં સવાલ નંબર 1 છે મોહલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે? તો ડેરીમાંથી દૂધ, દહીં, છાશ વગેરે, કરિયાણાની દુકાનેથી તેલ, મસાલા, દાળ, ચોખા, ગોળ, ખાંડ અને ગૃહ વપરાશની વસ્તુઓ, સ્ટેશનરીની દુકાનેથી પેન, પેન્સિલ, નોટબુક, પુસ્તકો વગેરે, દવાની દુકાનેથી દવાઓ વગેરે જેવી વસ્તુઓ મળે છે। ત્યાર પછી સવાલ નંબર 2, સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે? તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે, તેને ગુજરી બજાર પણ કહે છે। કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે। જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે। સવાલ નંબર 3, સાપ્તાહિક બજારમાં વસ્તુઓ શાથી સસ્તી મળે છે? તો આ બજારમાં વેપારીને દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી, તેથી તે ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી શકે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 4, કયા પ્રકારના બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે? તો ઓનલાઈન બજારમાં છેતરપિંડીનો ભય વધુ જોવા મળે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, ગ્રાહકોને ચીજ કે સેવા અંગેના અધિકાર મળી રહે તે માટે ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે? તો સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન 1986માં અમલમાં મૂક્યો। આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે માટેની જોગવાઈઓ કરવાનો છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 6, ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે?
તો ગ્રાહકોની ફરિયાદનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે. ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1-800-233-0222 તે આપેલો છે. બરાબર. ત્યાર પછી આગળ સવાલ નંબર 7, કાચો માલ એટલે શું? તો ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થોને કાચો માલ કહેવાય. દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 8, કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે? તો વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકોને વિશેષ વળતર મળે છે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરે જેવી ક્રાંતિ આવી છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 9, તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે? જો હા, તો આ આનંદ મેળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો એનો જવાબ છે હા. આનંદ મેળામાં અમે વિવિધ ખાણીપીણીની વસ્તુઓના સ્ટોલ બનાવીએ છીએ. આનંદ મેળામાં દરેક બાળકોને પોતાના સ્ટોલ તરફ આકર્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. જોકરની વ્યવસ્થા પણ કરીએ છીએ. આનંદ મેળામાં વિવિધ રાઇડ્સ પણ ગોઠવીએ છીએ વગેરે પ્રવૃત્તિ કરીએ છીએ. ત્યાર પછી આગળ છે બી, જેની સૂચના છે નીચે આપેલ શબ્દોની સંકલ્પના સમજાવો. જેમાં પહેલું છે બજાર. તો બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ. ત્યાર પછી આગળ બીજું છે શોપિંગ કોમ્પ્લેક્સ. તો એક જ બિલ્ડિંગમાં એકસાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે તેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. ત્યાર પછી ત્રીજું છે ગુજરી. તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવામાં આવે છે. જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર કહેવાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. જેમાં સવાલ નંબર 1 છે, જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે? તો કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે, માટે આવું કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ બીજું છે ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો. તો ગ્રાહકના અધિકારો નીચે મુજબ છે. જેમાં પહેલું છે માહિતી મેળવવાનો અધિકાર, બીજું પસંદગી કરવાનો અધિકાર, ત્રીજું રજૂઆત કરવાનો અધિકાર, ચોથું ફરિયાદ નિવારણનો અધિકાર, પાંચમું છે શિક્ષણ મેળવવાનો અધિકાર વગેરે ગ્રાહકના અધિકારો છે. ત્યાર પછી સવાલ નંબર 3 છે ગ્રાહકની ફરજો કઈ કઈ છે? તો જીએસટી બિલ લેવાનો આગ્રહ રાખવો, બીજું વિવિધ માર્કો જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો, દાખલા તરીકે ISI હોલમાર્ક વગેરે. ત્યાર પછી ત્રીજું દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી, ચોથું કાપડ, કલર, સિલાઈ, જરી, ભરત, માપ, સાઇઝ ચેક કરી ખરીદી કરવી. ત્યાર પછી આગળ મીટર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું. ત્યાર પછી આગળ સેલ, ભેટ કૂપન, ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે ટૂંક નોંધ લખો. જેમાં પહેલું છે છેતરપિંડીથી બચવાના ઉપાયો. તો ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટીવાળું અસલ બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. ત્યાર પછી બીજો મુદ્દો છે કે મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ISIના માર્કવાળા ખરીદવાનો આગ્રહ રાખવો. વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેને સાચવી રાખવા. ત્રીજું છે દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરીદી કરવી, તારીખ ખાસ જોવી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 છે, જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તેમાં પહેલું છે
કે આપેલી ચીજ વસ્તુઓની પ્રમાણિતતા દર્શાવતી નિશાનીઓના ચિત્રો ચોંટાડો. તો અહીં ISI, એગમાર્ક, પછી FSSAI, ત્યાર પછી છે હોલમાર્ક, પછી વૂલમાર્ક, શાકાહારી ખાદ્ય સામગ્રી, ત્યાર પછી છે માંસાહારી ખાદ્ય સામગ્રી વગેરેના ચિત્રો ચોંટાડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ નંબર 19 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.